જય સ્વામિનારાયણ. કચ્છના કુંભારિયાના હરજીભાઈ બહુ સારા હરિભક્ત. એને સુથરામપુરમાં લક્ષ્મીરામભાઈ એમની સાથે બહુ હેતપ્રીત. અને લક્ષ્મીરામભાઈ આપણે જાણવાનું એ છે કે સહજાનંદ સ્વામી શું છે એ સમજીને આપણે એના ચરણમાં વધારે દ્રઢ થવાનું છે. એટલે પેલા હરજીભાઈ સુથરામપુર આવ્યા તો એને થયું કે અહીં આવ્યો છું અને સેજે તો એને મળે જ. એટલે કીધું લક્ષ્મીરામભાઈને હું ત્યાં જાઉં, સત્સંગ કરીએ, બેસીએ, મહારાજની વાતો કરીએ. હા 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 બહુ આનંદ થાય. પણ એ જ્યાં એને ઘરના ડેલી છે ત્યાં જઈને ઉભા રહ્યા, ત્યાં બોર્ડ મારે લક્ષ્મીરામભાઈનું મૃત્યુ થઈ ગયું છે. ઓ બાપરે, મને છેલ્લે મળાણું નહીં, મને કોઈ કાગળ નહીં, સમાચાર નહીં, જેની સાથે બેસતા, ભગવાનની વાતો કરતા, સહજાનંદ સ્વામીનો મહિમા સમજતા, એ આમ અચાનક વયો ગયો. ઓહો હો, એ રોવા માંડ્યા, પેલા ધાર થઈ ગયા આંસુ નહીં. તે ધ્રુસકે રડે ને તે બાજુમાંથી કોઈ નીકળ્યું કે ભાઈ તમે કોણ છો? તો કે હું તો કચ્છનો છું. હા તમે ઘણી વાર અહીંયા આવો છો? હા હા. લક્ષ્મીરામ ભૈયા ગયા, મારે મળવાનું નહીં, આવો હરિભગત, અને મારે હે તો ભયો ગયો, મને ખબર નહીં, મને સમાચાર નહીં, અગ્નિ સંસ્કાર મનાવવાનું, મારે છેલ્લું મોઢું ન જોવાનું. ઓઈલા કે બાપા ધીરજ રાખો, લક્ષ્મીરામભાઈ કાંઈ મરી નથી ગયા. સાંભળજો તો 51મું વર્ષ બેઠું એટલે ઘરમાંથી વૃત્તિ ખેંચી લીધી, બધું સંકેલીને છોકરાઓને બધાને આપી દીધું. મને મરેલો જાણજો, બોર્ડ મારી દો, વ્યવહારની કોઈ વાત નહીં, વ્યવહારનો સંબંધી મારી પાસે કોઈ આવવો ન જોઈએ, સાધુ ને હરિભગત સિવાય મારે કોઈનું મોઢું જોવું નથી. આ બોર્ડ એટલે માર્યું છે, બાકી સ્વામિનારાયણ મંદિરે જાઓ ત્યાં બાપુ બેઠા છે. આને પેલા દોડતા ગયા ત્યાં તો લક્ષ્મીરામભાઈ આમ બેસી મહારાજની મૂર્તિનું ધ્યાન કરે, ભજન કરે, એકદમ દંડવત કરે, ઉભા થઈને દોડીને તેડી લીધા. અરે 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 હરજીભાઈ તમે આવ્યા, ભાતમાં ઘાલીને બેઠા. હે 4 મિલે 64 ખીલે, 4 20 રહે કરે જોડ, હરિજન સે હરિજન મિલે તબ નાચે 7 કરોડ. બથમાં ઘાલીને બેઠા. મહારાજની બહુ વાત કરી, કીધું ઓહો લક્ષ્મીરામભાઈ તમે તો આવું કર્યું. તો કે હા બસ આપણે બીજું શું કરવાનું છે, પણ આ બધો પ્રતાપ સહજાનંદ સ્વામીનો છે, નહીતર આ માયામાંથી નીકળાય. એ જ્ઞાન સત્રમાં આવવું હોય તો નથી નીકળાતો. છેલ્લે હાજરી પુરાવે છે મરદ બચ્ચા કેટલાય. કોને કથા સાંભળવી છે? વાતું થાય છે, મોક્ષ જોઈ છે, શાંતિ જોઈ છે, દેખાય છે હોલમાં 5:30 સુધી કોઈ પ્રસંગોમાં હાજરી આવે છે? આશીર્વાદ લઈને કામ કાઢી લેવા છે, ટોકરા વગાડો મોટા લઈને. સાધુના વચને દોડીને હરિકથામાં બેસવું પડશે, ધૂનમાં બેસવું પડશે. આ મંત્રો સૌ માધુપુરી સ્વામી બાલસ્વામીએ જે ઝુંબેશ ઉપાડી છે તે કોના માટે છે? એના માટે છે. ઢગલો થઈ જવો જોઈએ એનામ. અને આ સમૂહ મંત્ર લેખન સ્વામી તમે કર્યું એક્સ્ટ્રા ઓર્ડિનરી હો. એકલા લખી રાખીને એના કરતા સમૂહમાં જે ઉર્જા પેદા થતી હોય, મારા બાપને ખેંચાઈને આવવું પડે એ જગ્યાએ, એવું કામ થાય. ફિલ્મ જોવા જવું હોય ને 10 જણા લઈ જાય, પોતાના ગાંઠના પૈસા આપે, એટલે મંત્ર લેખન થાય છે. બાલસાહેબ બૂમ પાડીને વારે કહે છે કે 2 જણા પાડોશી આડોશી પાસે સદભાવી બીજા હોય એને લઈ આવવા. એકવાર આ સહજાનંદ સ્વામીનું 10 મિનિટ નામ લખે તો એનો કાંઈક જીવમાં સંસ્કાર પડી જાય. તો કરે જ નહીં ને, સલાહું દઈ જાય. બાલસાહેબ તમારે આમ કરવું જોઈએ, મધુપ્રદેશ તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. ભજન કરાય. નિમિત્ત કોણ આપે ભાઈ? સાધુનો એ જ તો મહિમા છે કે નિમિત્ત લાવીને આપણને ભગવાનમાં જોડે છે. કળી કાળમાં કોણ જોડવા વાળા મળે છે ભાઈ. બહુ બેઠા, બહુ આનંદ થયો. હરજીભાઈ ઘરે ગયા. સાંભળજો, હું બધી વાત શું કરું છું, ફાસલા નીકળી જવા છેલ્લા પણ ચિત્તમાંથી નીકળી જવા ને, અને અંતે છે ને જે આખો બ્રહ્માનંદ પરમાનંદ પ્રાપ્ત થાય છે ને સહજાનંદ સ્વામી સિવાય ક્યાંય નહીં મળે. બધું કઈ નથી શકાતું. હરજીભાઈ ઘરે આવ્યો. એના ભાઈ ગોવામાલને કીધું, ગોવામાલ આ સંભાળ બધું તું. કેમ ભાઈ શું થયું?
બસ હવે તો મારે મંદિરે રહેવું છે, ભજન કરવું છે, વ્યવહાર તને દીધો, સળગાવી નાખ્યો સમજ. અરે પણ આ ક્યાંથી શીખીને આવ્યો? બસ મને મારા ગુરુ છે ને, સાધુ ગુરુ છે ને, એક હરિભગત ગુરુ છે, હું તો નજરે જોઈને આવ્યો. દ્રષ્ટાંત, આ હા હા, ભજન કરાય તો આમ જ કરાય. હવે સંભાળ ગોવામલ તારું ગુરુ, મારું મારું જે હોય બધું તને દીધું. બોલો, નીકળે પરિવારમાંથી મન. આ રાત દી બધા દોડે છે, કોના માટે દોડો છો કયો? પરિવાર માટે જ ને. એક જ સાદું સીધું તમને કહી દો, ખોટું લાગે તો માફ કરજો. છોકરાના માટે 10 કરોડના લગ્નમાં ખર્ચો કરે, એ લોકો દાન કરે ને તો 1 જ કરોડ આપે, 11 કરોડ કોઈ આપ્યાના દાખલા નથી. વધારે કિંમતી પરિવાર જ છે, આપે છે બહુ સારી વાત છે, પણ પરિવાર નીકળી જવો, એ ગાળીઓ છૂટી જવો, ભાવ કઠણ છે. આમ મૂકી દેવું. ગોવામલ બધું સંભાળો, હું તો ગયો મંદિરે. મંદિરે જઈને બેસી ગયા, ભજન કરે. ત્યાં એક સેવક જમવાનું આપી જાય, ઘરે આવે નહીં, ત્યાં જમવાનું આપી જાય, ભજન કરે. ભાઈ ભજન કરતા કરતા, ધ્યાન કરતા કરતા સહજાનંદ સ્વામીની કૃપા અને કરુણા, એલા આપણે કહીએ છીએ એક ડગલું માંડવું જોઈએ તો 10 ડગલો ભગવાન સામો આવે. સાવ સાચી વાત છે, સાવ સાચી વાત છે, સાવ સાચી વાત છે. આ ધ્યાન કરતા હોય આમ તેજના વલયો હરજીભાઈના શરીરમાંથી નીકળે. હો, આજુબાજુના હરિભક્તો આ તે બધા જ્યારે બેસી ગયા હોય એના ધ્યાનના સમયો બધા જાણી લીધા. એ તેજ દિવ્ય દર્શન તેજના કરવા લોકો આવતા. ભગતને કઈ ખબર ન હોય, દર્શન કરે, દંડવત કરે. અમે તો તેજ સહજાનંદ સ્વામીનું જોઈએ છે. બસ કેવી વાત. એમ કરતા કરતા ઘણો સમય ગયો. પછી એક દિવસ એમને કેવડાવ્યું કે પરિવારના બધા આવી જાવ તો. ભલે કે આ તો ગજબ. બધા આવ્યા. બોલો બાપા શું છે? તો કે મારે ધામમાં જવું છે. એટલે શું, અગ્નિ સંસ્કારનો વિધિ તેમણે જ કરવો પડે, બીજા કોણ કરે? એટલે જો મારે જવું છે એટલે મેં તમને બોલાવ્યા છે, બીજું મારે કંઈ કામ નથી, કારણ કે આ તમારે જ કરવું પડશે. અરે પણ હા, અરે પણ સાવ સાજા તો એ જ તો સહજાનંદ સ્વામીનો પ્રતાપ છે, એ જ તો વાત છે. આ શું હું તમને કહેવા બેઠો છું કે એ નહીં, બીજું સાંભળી લ્યો. એ આમાંથી જેને આવવું હોય ને એ આવો, મોકલી દઉં, વાત કરો તમે. બીજી વાતો મૂકો. સહજાનંદ સ્વામીનું મારે ઐશ્વર્ય એ તમને કેવું છે, અનુપમતા છે, એ તો તાણી લે. મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે તમે કોઈ જીવ સામાન્યને ફેંકો તો અષ્ટાવરણ પાર અક્ષરધામમાં નીકળી જાય, પણ એનો સાદો હરિભગત પણ ટાંટીઓ ચાલીને ઘા કરે તો અક્ષરધામમાં વયો જાય. એ સહજાનંદ સ્વામીનો પ્રતાપ છે. અમથું નથી કહ્યું એના ગોળાનું પાણી પીવો તો તમારો કલ્યાણ થાય એમ. અબજી બાપા વાડીએ જતા હતા ને એક હાથે લોટો પાણીનો લઈને ગયા હતા, એ ભૂલી ગયા રસ્તામાં, અને ઓલો ચમાર પાણી પી ગયો તો અંતકાળે સહજાનંદ સ્વામી તેડવા આવ્યા હતા કે અબજી બાપાના હાથનું પાણી પી ગયો, લોટાનું પાણી પી ગયો છે. બોલો, ઓલો ચમાર બોલ્યો, સહજાનંદ સ્વામી આવ્યા છે, અબજી બાપા દેખાય છે, મારે કાંઈ ભેટ દેવાનું નહીં, જાઓ જાઓ એક સરસ ચામડાની રાશ બનાવીને એના બળદ માટે એના દીકરાને આપી આવજો. આમ કહીને પેલો ચમાર ભાઈ ગયો. ભાઈ આ કઈ ખોટી વાતો છે? આપણે આંધળા છે દેખાતું નથી, બાકી વાત સનાતન છે. મારે જવું છે ને તમારે જેને આવવું હોય ને હાલો તૈયાર થઈ જાવ, એક પછી ઉપાડી લઉં. શું કુમારી છે? કોણ જાય? હું જો આપણે પેલા વાત કરીને આ બધા કોઈને સ્ત્રી છોડવી નથી, કોઈએ પ્રાર્થના કરતું જ નથી કે મને આ બધી આસક્તિઓ છોડાવો. હે મહારાજ, કોઈ એવી પ્રાર્થના કરી મારું લગ્ન થાય જ નહીં એવું ઠાકોરજી કરજો. ના દાખલો હોય તો કેજો ભાઈ. કોઈ માવતરે એવી પ્રાર્થના કરી મારો દીકરો આ ફાંસલામાં ફસાય ને એવી ઠાકોરજી એના માટે રોજ 11 માળા કરીશ, એવું કોઈ કરે? એ ગીંગોડાની જેમ હાથ ચોટ્યા હોય ને તો એકને સાધુ નથી થવા દેતા. હા, હાથ ચોટ્યા હોય ગીંગોડાની જેમ જ હોય, ગીંગોડા જેવા જ હોય પાછા. અને એમાં છેલ્લું ગીંગોડું કેક મારે સાધુ થવું છે, સાધુ ધૂળ કાઢી નાખે. આવડી આવડી ગાળી દે, આ તો હાથમાં નથી આવતી એવડી દે. એલ્યા પણ તારો બધાનો ઉદ્ધાર થાય, ભજન કરવા દેને શું તને જાય. પણ માયાનો ફાસલો આપણે ગમે ત્યાંથી ફસાવે, નીકળવા ના દે. આ તો ભગવાનની કૃપા હોય તો જ નીકળાય, બાકી તાકાત નથી. મોટા મોટા ઋષિઓ હલવાઈ ગયા, દેવતાઓ હલવાઈ જાય. તૈયાર થઈ જાઓ, એક એકને પકડી પકડીને લઈ જાઓ. કોઈ તૈયાર ના થયું. પણ ગોવામલભાઈની એક દીકરી, યુવાનો,
એ બાપાની સામે આવીને બેઠી ગઈ, બાપા મારે જવું છે, તમારે હારે જવું છે. ધન્ય છે દીકરી તને. હા મારે આવું છે. આ સ્ત્રીને શક્તિ અમથા કે છે, પુરુષને સહન શક્તિ કે છે. મારું એક વાક્યમાં ગજબનો મેળ જોવો તમે. એ સ્ત્રી જયારે ખડી થાય ત્યારે તાકાત જ જુદી હોય. ભલે ગમે હવે પહેલા પેલી દીકરી કે બસ મારે આવું છે. મને એક વાત યાદ આવી ગઈ, હું ચોરી ગયો નથી કહ્યું. એટલે શું છે, દીકરી કે મારે આવું છે. વાહ દીકરી વાહ, બેસ, આંખો મીચી જા, હાલો એક ધૂન કરો. બધાએ ધૂન શરૂ કરી. ચોથી 5મી મિનિટ થઈને દીકરી કે રાખો. આ પરિવારના પાછા સદભાઈ ગયો, બધાને મહારાજે દર્શન દીધા. આ તમે જો આ થતું છે, સહજાનંદ બધાને દર્શન દીધા, બધાએ દર્શન કર્યા, બધાએ અરે મહારાજ. અને દીકરીને તરત દિવ્ય દેહ આપ્યો, વેમામાં લઈ બેસીને મહારાજ ચાલ્યા ગયા. આ હરજીભાઈ કે લ્યો હવે એને નનામી બાંધો, તૈયારી કરો, દીકરી છે, સ્ત્રીનો દેહ છે, પછી હું તૈયાર થાઉં. એટલે હાથે કઈ ગામડે જવું છે. એક એક વાત તો વિચારો, અનુપમ સહજાનંદ સ્વામી સમજતા નથી. આ કથા ના મળે તમને. અને પછી દીકરીને બાંધ્યા નનામીમાં અને બેઠા હરજીભાઈ, કરો ધૂન. ફરીથી પાછા સહજાનંદ સ્વામી, હે અજવાળા આવ્યા વિમાન, બધાને જય સ્વામિનારાયણ કરીને કુંભારિયાના હરજી ભગત ધામમાં જતા રહ્યા. બસ આમ સંસારના ગાળિયા તૂટે. કોને પ્રતાપે? કોને? જેને ભજતા છૂટે ફન કરે બહુ પાર અને